સુરતથી 70 થી 80 કિલોમીટર દૂર કરંજવેલી, જ્યાં અંધજન આશ્રમ શાળા છે, ત્યાં 40 કરતાં વધારે બાળકો રહે છે અને ફ્રીમાં ત્યાં રાખવામાં આવે છે. તો ત્યાં જઈ અને આપણે આગળ થોડી વારમાં બાળકો સાથે મુલાકાત કરીશું. સહયાદી દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટ કરંજવેલી, જે તમને વિડીયોમાં દર્શાવ્યું એ રીતના આ સરસ મજાનું બોર્ડ રોડ ઉપર છે ને, આપણે અંદર જઈ અને આખરે આશ્રમની વિઝિટ કરીએ કે કઈ રીતનું બાળકો અહીંયા રહે છે ને કઈ રીતની તકલીફ છે. નમસ્કાર મિત્રો, આજે સુરતથી ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે તમે જોઈ રહ્યા છો, આ બધા બાળકો દિવ્યાંગ, વિકલાંગ તેમજ અનાથ બાળકો છે. આ કપરાડા ધરમપુર વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારમાંથી જેમના મમ્મી નથી, પપ્પા નથી, કોઈને આંખ નથી, કોઈને હાથ નથી, કોઈને પગ નથી, આવા બધા બાળકો તેમજ મોટી ઉંમરના 4-5 વડીલો અહીંયા રહે છે, જેમની પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. અને આ આશ્રમ છે તો ભગવાનના ભરોસે ચાલે છે. અહીંયા અમે અમારા આશ્રમના એક મિત્ર છે સંજોગભાઈ, એમના કહેવાથી એક વિઝિટ માટે આવ્યા હતા. તો અમને આ વિઝિટ દરમિયાન એવું લાગ્યું કે અહીંયા ખાસ તો અનાજની જરૂરિયાત છે, તેમજ જે દિવ્યાંગ બાળકો છે એમને અહીંયાથી આ ખાલી છાત્રાલય છે, હોસ્ટેલ છે, અહીંયાથી એમની સ્કૂલ અલગ છે. પોતપોતાને જવું હોય તો અહીંથી જવા માટેનું વ્યવસ્થા કંઈ છે નહીં, વાહનની વ્યવસ્થા નથી. એટલે આપ સર્વ મિત્રોને વિનંતી કે આપ જો યથાશક્તિ અનુદાન તમે અહીંયા ટ્રાવેલિંગની કંઈ વ્યવસ્થા કરી શકતા હોય, અહીંયાથી બાળકોને પહોંચાડવા માટે કંઈ તમારી રીતે કોઈ બંદોબસ્ત કરી શકતા હોય તો એ ખાસ જરૂરિયાત છે. ને બીજી જરૂરિયાત એ કે મુખ્ય જરૂરિયાત છે અનાજની, કે અનાજ વગર આ બધા વ્યક્તિઓના પેટ ભરવા એ મેઇન કામ છે. અને અનાજ અહીંયા કોઈ એવો ફિક્સ ડોનેશન આપે એવા દાતા નથી કે જે દર મહિને 5 કિલો 10 કિલો અમે આપીશું. અહીંયા અમારી જેમ આપીને આવી જાય, કોઈ બીજા લોકો આવી જાય આપી જાય, ક્યારેક કંઈ ના આવે તો આ લોકોને બીજા પાસે માંગવા જવું પડે છે. એક વખત અમે આ આશ્રમની વિઝિટ કરી છે સુરતથી, તો બધા મિત્રોને વિનંતી કે ખાસ તમે એક વખત ધરમપુર આવતા હોય ને તમે યોગ્ય જગ્યાએ કંઈ દેવા માંગતા હોય તો જરૂર ને જરૂર આ આશ્રમનો કોન્ટેક્ટ કરજો. વિડીયોમાં આ આશ્રમનો કોન્ટેક્ટ નંબર હશે, અમારી સંસ્થાનો કોન્ટેક્ટ નંબર હશે. અને તમારે જ્યારે પણ અહીંયા આવવું હોય, કંઈ વસ્તુ દેવા માટે આવવું હોય તો પણ અમારું ગ્રુપ સાથે આવશે. અહીંયા આવી અને અમારી સંસ્થાના જે દાતા છે કુણાલભાઈ વેણુગી, એમની પોતાની કંપની તરફથી એમણે કીધું કે જે જરૂરિયાત હોય એ તમારી રીતે આપજો. તો અમે સુરતથી આવ્યા હતા તો 10,000 રૂપિયાનું એમણે કરિયાણું આપેલું છે. અહીંયા આવી અને અમે જોઈ અને ત્યાર પછી કરિયાણું લઈ આવ્યા અને એ કરિયાણું અત્યારે અહીંયા અમે આપીને જઈએ છીએ. તો અવારનવાર ઘણી બધી જરૂરિયાત હોય છે. અને બાળકોનું અમે જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી ભણવામાં જે દિવ્યાંગ છે એ ભણવામાં ઘણા બધા હોશિયાર છે. સંજોગભાઈ, આ દીકરીનું શું કીધું હતું? મેઘા, એનું દોડમાં નેશનલ ચેમ્પિયનમાં એમનો વારો. દીકરા હાથ ઊંચો કરતો તારો, ખાલી ઊભી થઈ જાય એક વખત. આ જે દીકરીને તમે જોવો છો એનો તમે વિચાર કરો કે અહીંયા આવી જગ્યાએ રહી અને એ દીકરી કંઈક અહીંના ધરમપુર વિસ્તારનું નામ રોશન કરી શકતી હોય તો આપણા એક નાના એવા સપોર્ટની જરૂર છે. આપણે ફક્ત 5, 10, 15,000નું કરિયાણું કંઈક આપવા માંગતા હોય તો જરૂર ને જરૂર કોન્ટેક્ટ કરજો. તમારી હાથે વસ્તુ લઈ અને આપી જવાની. કોઈ પણ એવું વસ્તુ કહેતા નથી કે તમે અહીંયા આવીને પૈસા આપો. તમારી યથાશક્તિ યોગદાન, તમે અહીંયા ફરવા આવતા હોય તો પણ રસ્તામાં ધરમપુરથી કરંજવેલી ગામ નજીક થાય, તમે આવી અને અહીંયા યોગદાન આપી શકો છો. નમસ્કાર.